હેલો એવરીવન, કેમ છો? મજામાં? હવે વિદ્યાર્થી મિત્રો, પ્રામાણ્ય વિતરણને ભણી ગયા પછી હવે આપણે ચેપ્ટર નંબર 2 પાર્ટ 2 એટલે કે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણની આજથી આપણે શરૂઆત કરીએ. તો ચેપ્ટરની શરૂઆતમાં જ મારી મેથડ મુજબ હું તમને પહેલાં બ્લુપ્રિન્ટ સમજાવું છું. તો આપણે આની આવું બ્લુપ્રિન્ટ સમજીએ. હવે આ ચેપ્ટરમાં પહેલા બ્લુપ્રિન્ટ જોઈએ તો સેક્શન એ એમાંથી 2 MCQ આવશે. સેક્શન એ આ ચેપ્ટરમાંથી 2 MCQ આવવાના છે. ઓકે. સેક્શન બી જે એક માર્ક્સના ક્વેશ્ચન એમાં આવતા હોય એવા કેટલા પૂછાવાના? ત્રણ ક્વેશ્ચન પૂછાવાના છે સેક્શન બી માંથી. ઓકે. અને સેક્શન સી માંથી જેમાં 2 માર્ક્સના ક્વેશ્ચન અથવા દાખલા હોય છે. તો આ ચેપ્ટરમાંથી પણ તમારે સેક્શન સી માં એક પ્રશ્ન અથવા એક દાખલો આવવાનો છે જે કેટલા માર્ક્સનો રહેશે? 2 માર્ક્સનો. રેડી? હવે આપણે સેક્શન ડી ની વાત કરીએ તો સેક્શન ડી માં તમે જાણો જ છો કે 3 માર્ક્સના દાખલા અથવા ક્વેશ્ચન આવે છે, જેમાંથી આ ચેપ્ટરમાંથી તમને 2 ક્વેશ્ચન અથવા દાખલા પૂછાવાના છે. ટોટલ કેટલા સેક્શન ડી ના માર્ક્સ? તો કે 6 માર્ક્સ. ઓકે. સેક્શન ડી માં આમ દર વર્ષે બોર્ડ એવું કરતી હોય છે કે કાં 2 દાખલા પૂછી દે, કાં એક ક્વેશ્ચન મૂકે સેક્શન ડી માં, કાં એક ક્વેશ્ચન મૂકે અને કાં એક દાખલો મૂકે. હવે જોઈએ 2021 માં શું થાય. રાઈટ? તો હવે તમે નોટિસ કર્યું હોય તો પ્રામાણ્ય વિતરણ અને યાદચ્છિક ચલ આ સેક્શન એ અને સેક્શન બી માટે ખૂબ જ અગત્યના છે. કારણ કે સેક્શન એ માં 2 MCQ આવે એ પણ આ ચેપ્ટરમાંથી આવશે અને સેક્શન બી માં 3 પ્રશ્ન પૂછાવાના છે. એટલે ટોટલ સેક્શન એ અને બી ના જ કેટલા માર્ક્સ થાય? તો કે 3 ને 2 5 માર્ક્સ થાય. સેક્શન એ અને બી ના જ 5 માર્ક્સ થાય છે. રાઈટ? આમ ટોટલ ચેપ્ટર 13 માર્ક્સનું છે પણ એમાંથી 5 માર્ક્સ તો સેક્શન એ અને સેક્શન બી ના જ રહેશે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ અને સેક્શન બી ચોપડીમાંથી જે સ્વાધ્યાય આપ્યા હોય એટલે કે ચોપડીમાં જે સેક્શન આપ્યા છે એમાંથી ખાસ ક્લિયર કરજો. એમાંથી જ પૂછાય છે. અને વધારે તમારે મટીરિયલ જોતું હોય તો આપણી અસાઇનમેન્ટ છે. અસાઇનમેન્ટ અને અપેક્ષિતમાંથી પણ સેક્શન એ અને સેક્શન બી પૂરી રીતે વ્યવસ્થિત રીતે સોલ્વ કરી લેવા, જેથી પરીક્ષામાં તકલીફ ના પડે. રાઈટ? આમ તો તમે ટેક્સ્ટ બુકમાંથી સેક્શન એ અને બી ક્લિયર કરો એટલે 95% જેટલો બોર્ડનો સેક્શન એ અને સેક્શન બી થઈ ગયું. અને તમને હજી પણ એમ લાગે કે હજી મારે અપેક્ષિતમાંથી પ્રશ્ન વાંચવા જ છે તો તમે અપેક્ષિતનો પણ યુઝ કરી શકો છો. પણ અપેક્ષિતમાં બધા મોટા ભાગના ટેક્સ્ટ બુકના જ ક્વેશ્ચન હોય છે જે તમે સેક્શનમાં આપેલ છે. એટલે આપણે ટેક્સ્ટ બુકનું સેક્શન એ અને સેક્શન બી તો ખાસમ ખાસ ક્લિયર કરવાનું જ, અને અપેક્ષિતમાંથી પણ સેક્શન એ અને સેક્શન બી પૂરી રીતે વ્યવસ્થિત રીતે ક્લિયર કરજો. રાઈટ? હવે સેક્શન સી ની વાત આવી. સેક્શન સી માં 2 માર્ક્સમાં પણ આ ચેપ્ટરમાં જો ક્વેશ્ચન પૂછાવાની પણ શક્યતા છે અને દાખલો પૂછાવાની પણ શક્યતા છે. થિયરી જો કે આ ચેપ્ટરમાં ઓછી છે પણ જેટલી છે એટલી બહુ મોસ્ટ આઈએમપી છે, જેમાંની મેં બોર્ડ ઉપર લખી છે, જે આગળ સમજાવીશું. રાઈટ? હવે સેક્શન ડી માં 3 માર્ક્સનો દાખલો પણ હોઈ શકે અને ક્વેશ્ચન પણ હોઈ શકે. આ થિયરી કમ્પ્લીટ કરજો. આ ચેપ્ટરની થિયરી 3 માર્ક્સમાં પણ થિયરી પૂછાઈ શકે છે. હવે બ્લુપ્રિન્ટનું એનાલિસિસ કર્યા પછી હવે થોડોક હું તમને આમ ચેપ્ટરમાં લઈ જાઉં. હવે ચેપ્ટરની આપણે વાત કરીએ તો ચેપ્ટરનું નામ જ છે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, જેમાંથી આ વર્ષે એટલે કે 2021 માં યાદચ્છિક ચલના દાખલા તમારા સિલેબસમાંથી 12 છે. રાઈટ? તો તમારે ભણવાનું શું રહ્યું? તો કે અસતત સંભાવના વિતરણ. અસતત સંભાવના વિતરણના દાખલા તમારે આના કોર્સમાં છે, જે હું તમને સ્ટડી કરાવીશ. હવે એની પહેલા આપણે વાત કરીએ તો અસતત સંભાવના વિતરણ. તો અસતત અને સતત સમજી ગયા તમે ધોરણ 11 માં. ધોરણ 11 માં પહેલું અને બીજું ચેપ્ટર, 2 ચેપ્ટરમાં સતત ચલ, અસતત ચલ, સતત અને અસતત આવૃત્તિ વિતરણ આવતા, જે તમને ખ્યાલ છે. તો
અસતત સંભાવના વિતરણનો જ એક પ્રકાર છે દ્વિપદી સંભાવના વિતરણ. રાઈટ? દ્વિપદી સંભાવના વિતરણ તમારે સમજવાનું છે અને તમારે સમજીને તેના બર્નોલીના પ્રયત્નો આવે છે તો બર્નોલીના પ્રયત્નો પણ તમારે સમજવાના છે અને એને આધારિત જ દાખલા આવશે. રાઈટ? તો હવે જો હું તમને આ ચેપ્ટરમાં લઈ જાઉં તો યાદચ્છિક ચલનો પોર્શન તો તમારા કોર્સની બહાર જ છે એટલે આ વર્ષે એને આપણે જોવાનો નથી. હું શરૂઆત કરું અસતત સંભાવના વિતરણ. હવે અસતત સંભાવના વિતરણમાં ખૂબ જ મહત્વનો આવતો ટોપિક એ છે દ્વિપદી સંભાવના વિતરણ. દ્વિપદી સંભાવના વિતરણ એટલે શું? તો કે એને સમજવા માટે મારે તમને પહેલા યાદચ્છિક પ્રયોગ સમજાવવું પડે. જે યાદચ્છિક પ્રયોગ પણ તમે ચેપ્ટર નંબર 1 પાર્ટ 2 એટલે કે સંભાવનામાં તમે શીખી ગયા. યાદચ્છિક પ્રયોગ કહેવાય કોને? તો કે જે પ્રયોગ એ દરેક એટલે કે સમાન પરિસ્થિતિમાં કરી શકાતો હોય અને તે પ્રયોગના પરિણામો આપણને ખબર ન હોય એટલે જ્ઞાત ન હોય. આપણને પરિણામમાં શું આવવાનું એ કોઈને ખબર નથી. રાઈટ? જેમ કે એના ઘણા બધા ઉદાહરણ પણ મેં તમને આપ્યા હતા. જેમ કે પાસો લીધો તો પાસો ડાઈસના પાસાની 6 બાજુ, એમાં કઈ બાજુ આવવાની તમને ખબર છે? તો કે નહીં. તો એ યાદચ્છિક પ્રયોગનું ઉદાહરણ છે. એવી જ રીતના આમાં પણ તમારે યાદચ્છિક પ્રયોગ ભણવાના થશે. હવે યાદચ્છિક પ્રયોગમાં તો બરોબર કે આપણને પરિણામો મળે, પણ યાદચ્છિક પ્રયોગમાં પરિણામોની અહીંયા શક્યતા જોવાની કે પરિણામોની શક્યતા કેટલી છે. હવે સાવ એટલે સાવ સિમ્પલ વાત છે. કોઈ પણ પ્રયોગ હોય, પ્રયોગમાં એના શક્ય પરિણામો આપણે કેટલા કહી શકીએ? તો કે શક્ય પરિણામો આપણે 2 કહી શકીએ. કેવી રીતે? કાં તો દરેક પ્રયોગમાં કાં તો તમને નિષ્ફળતા મળે ને કાં તમને સફળતા મળે. એટલે શક્ય પરિણામ કેટલા? તો કે સફળતા અને નિષ્ફળતા. એટલા માટે પહેલા અહીંયા દ્વિપદી સંભાવના વિતરણ, એમાં આપણે પ્રયોગો અને એના શક્ય પરિણામો કેટલા? તો કે સફળતા અને નિષ્ફળતા. આ સફળતા અને નિષ્ફળતા ઉપર જ આખું ચેપ્ટર છે. હવે જો આપણે પ્રયોગની વાત કરીએ. હવે હું તમને સાવ સિમ્પલ ઉદાહરણ આપું. અત્યારે કોરોનાની પરિસ્થિતિ છે તો કોવિડ પેશન્ટ હોય એટલે કે કોરોનાનો દર્દી હોય, કોરોનાના દર્દીને આપણે ઓક્સિજન વધારવા માટે જે મેડિસિન આપીએ તો એના કેટલા પરિણામ? તો કે 2 પરિણામ. મેડિસિન આપવાથી ઓક્સિજન વધે અને ઓક્સિજન ન પણ વધે. એટલે ઓક્સિજન વધે તો એને શું કહેવાય? સફળતા. અને ઓક્સિજન ન વધે તો એને શું કહેવાય? નિષ્ફળતા. આમ ઘણા બધા પ્રયોગો, એટલે મોટાભાગના પ્રયોગોમાં એના 2 પરિણામો હોય. એક તો સફળતા અને બીજું છે નિષ્ફળતા. રાઈટ? તમારું જ ઉદાહરણ લઈ લ્યો. બોર્ડની એક્ઝામ આપશો, બોર્ડની એક્ઝામમાંથી પાસ થાવ તો સફળતા, ફેલ થાવ તો નિષ્ફળતા. આવા ઘણા બધા પ્રયોગો છે જેના શક્ય પરિણામો તમને ટેક્સ્ટબુકમાં 2 બતાવવામાં આવ્યા છે. એક તો સફળતા અને બીજું નિષ્ફળતા. સફળતાને કહેવાય સક્સેસ, એટલે સફળતાનો સંકેત શું? તો કે S. અને નિષ્ફળતાને કહેવાય ફેલ્યર. ફેલ્યર એટલે F. નિષ્ફળતાનો સંકેત F અને સફળતાનો સંકેત S. ઓકે? અહીંયા સુધીનું ક્લિયર? રાઈટ? તો હવે આપણે બર્નોલીના પ્રયત્નો તરફ આગળ વધીએ, જે તમારો ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઓકે? ટેક્સ્ટબુક બધાય ખુલ્લી રાખો અને ટેક્સ્ટબુકમાં બર્નોલીના પ્રયત્નો હું તમને બોર્ડ ઉપર પણ લખેલ તો છે, પણ ટેક્સ્ટબુકમાંથી પણ તમારે તૈયાર કરવાના છે. રાઈટ? હવે વિદ્યાર્થીઓ, આ ચેપ્ટરનો ખૂબ જ મહત્વનો અને મોસ્ટ આઈએમપી ટોપિક ગણાતો હોય તો એ છે બર્નોલીના પ્રયત્નો. ચાલો આપણે સમજીએ બર્નોલીના પ્રયત્નો ખરેખર છે શું. બર્નોલીના પ્રયત્નો, આ તમારા માટે વ્યાખ્યા પણ મોસ્ટ આઈએમપી છે અને તેના ગુણધર્મો પણ મોસ્ટ આઈએમપી છે. વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે. ધારો કે જો સ્ટેટના ચેપ્ટર, એમાં દરેક ચેપ્ટરમાં પાર્ટ 2 ના દરેક ચેપ્ટરમાં તમે એક શબ્દ તો જોશો જ, જે છે ધારો કે. આ પાર્ટ 2 થી જ શરૂઆત થાય તો પાર્ટ 2 નું ચેપ્ટર છે એટલે ઓબ્વિયસલી ધારો કે તો આવશે જ. ધારો કે દ્વિવિધ વિકલ્પ વાળા. એ દ્વિવિધ એટલે કાંઈ નહીં, 2 પ્રકારના જુદા જુદા, એટલે કે 2 પ્રકારના જુદા જુદા વિકલ્પ વાળા
બે પ્રકારના જુદા જુદા વિકલ્પો વાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો. મેં હમણાં જ તમને આપણે વાત કરી કે યાદચ્છિક પ્રયોગના શક્ય પરિણામ કેટલા? તો કે બે, કાં તો સફળતા અને કાં તો નિષ્ફળતા. એમાં સફળતાને કહેવાય એસ એટલે સક્સેસ, અને નિષ્ફળતાને કહેવાય એફ એટલે ફેલિયર. હવે જો યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો તમને ખબર જ છે. સફળતા એટલે એસ અને નિષ્ફળતા એટલે કે એફ છે. યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો ક્યાં? તો કે સફળતા અને નિષ્ફળતા છે. અહીંયા સુધીનું આવડે? હાલો આગળ. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે, અહીંયા સુધી વાંચો પહેલા. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે, સમાન પરિસ્થિતિ એટલે તમે ગમે ત્યારે એને પુનરાવર્તન એટલે ગમે ત્યારે એ પ્રયોગ તમે કરી શકો. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે અને થી પછી બીજો કટકો, અહીંયા એક કટકો, પછી આ બીજો, અને દરેક પ્રયત્ને કઈ સંભાવના મળે? તો કે સફળતાની સંભાવના. દરેક પ્રયત્ને સફળતાની સંભાવના હંમેશા કેમ મળે? તો કે સફળતાની સંભાવના હંમેશા 0 થી 1 ની વચ્ચે જ હોય. કેમ? 0 થી 1 ની વચ્ચે જ હોય. રેડી? એટલે સફળતાની સંભાવના અને અચળ હોય. દરેક પ્રયત્ને સફળતાની સંભાવના અચળ હોય. અચળ હોય એટલે બદલી ન શકે. એ 0 થી 1 ની વચ્ચે એટલે એ 0 થી 1 ની વચ્ચે જ હોય. રાઈટ? દરેક પ્રયત્ને સફળતાની સંભાવના, આ મોસ્ટ આઈએમપી તમારો એમસીક્યુ થાય. આ એમસીક્યુ માં આવી રીતના આપે તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનો. કયો? 0 લેસ ધેન p લેસ ધેન 1. રાઈટ? 0 લેસ ધેન p લેસ ધેન 1. હવે સર આ વચ્ચે p કેમ આવ્યો? p કાઈ નહીં, આ સફળતાની સંભાવના એટલે આ p ઓફ s થાય. સફળતાની સંભાવના શું થાય? તો કે p ઓફ s. p ઓફ s ને શું કીધું? તો કે p. એટલે સફળતાની સંભાવના કેટલી છે? તો કે p. રેડી? આ એનો p છે. એટલે જ્યાં જ્યાં સફળતાની સંભાવના હોય ને ત્યાં આપણે શું લખશું? p. અને સાથે સાથે તમને નિષ્ફળતાનું પણ કહી જ દઉં. નિષ્ફળતા એટલે p ઓફ f. આમ થાય. નિષ્ફળતા એટલે ફેલિયર, એનો f. p ઓફ f. એની સંભાવના શું કીધી? તો કે q કીધી. શું કીધી? q. રાઈટ? આ p ઓફ s એટલે p અને p ઓફ f એટલે q. આને કહેવાય સફળતાની સંભાવના અને આને કહેવાય નિષ્ફળતાની સંભાવના. એટલે જ્યાં સફળતાની સંભાવનાની વાત આવે ત્યાં આપણે શું મૂકશું? p. અને નિષ્ફળતાની સંભાવનાની વાત આવે ત્યાં q. રાઈટ? ડન? સમજાણું? એટલા માટે સફળતાની સંભાવના આપણે શું કીધું? p અચળ હોય. એનાથી આગળ વાત કરીએ તો આવા પ્રયત્નોને શું કહેવાય? બર્નોલીના પ્રયત્નો. શું કહેવાય? બર્નોલીના પ્રયત્નો. રાઈટ? સમજાણી વ્યાખ્યા એક વખત હજી રિપીટ આપી દઉં. ધારો કે વિવિધ વિકલ્પ વાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો. યાદચ્છિક પ્રયોગના તો બે શક્ય પરિણામ હોય જ. શું? સફળતા અને નિષ્ફળતા. જોઈ લો, સફળતા અને નિષ્ફળતા છે. અહીંયા સુધીનું આવડે? આ તો લાઈન તમને હવે ગોખાઈ જ ગઈ હશે. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે ત્યાં સુધી પૂરું. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને સફળતાની સંભાવના અચળ હોય તો આવા પ્રયત્નોને શું કહેવાય? બર્નોલીના પ્રયત્નો. જોઈ લો, આ વ્યાખ્યામાં કાંઈ છે? આ વ્યાખ્યા તમને સમજાવી દીધી. અને આ માટે તમારે આ યાદ રાખવું જરૂરી છે, કારણ કે હવે ચેપ્ટરમાં આગળ આનો જ ઉપયોગ આવશે. એક તો સફળતાની સંભાવના એટલે શું કહેવાય? એને p ઓફ s. p ઓફ s ને આપણે p વડે દર્શાવીએ. એટલે આ છે ને, જો બાળકો, આ સ્મોલ p છે
આ સ્મોલ p છે એટલે p ઓફ s બરાબર p. એને શું કીધી? સફળતાની સંભાવના એટલે p. અને p ઓફ f એટલે નિષ્ફળતાની સંભાવના એટલે q. જોઈ લ્યો. રેડી? પેલા બર્નોલીના પ્રયત્નોની વ્યાખ્યા સાવ શાંતિથી વાંચો એટલે તમને આપોઆપ હવે યાદ રહી જશે. રાઈટ વિદ્યાર્થીઓ? તો હવે બર્નોલીના પ્રયત્નોની વ્યાખ્યા તમને હવે આવડી ગઈ હશે. હવે વ્યાખ્યાથી આગળ આપણે એક મોસ્ટ આઈએમપી પોઈન્ટ ભણવા જઈએ તો એ છે બર્નોલીના પ્રયત્નોના ગુણધર્મો. છોકરાઓ, તમને સેક્શન ડી માં જે પ્રશ્ન પૂછાવાનો છે કેટલા માર્ક્સનો છે? તો કે 3 માર્ક્સનો. તો 3 માર્ક્સમાં અથવા 2 માર્ક્સમાં આ પ્રશ્ન મૂકી શકે. કયો? તો કે લખી નાખજો, બર્નોલીના પ્રયત્નોના ગુણધર્મો જણાવો. કયો પ્રશ્ન? બર્નોલીના પ્રયત્નોના ગુણધર્મ જણાવો. આ તમારો મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન રહેશે. અહીંયા હું તમને બોર્ડ ઉપર પણ લખી દઉં, મોસ્ટ આઈએમપી. રાઈટ? હવે જો બર્નોલીના પ્રયત્નોના ગુણધર્મો એટલે કાંઈ નથી, તમે જે વ્યાખ્યા ભણ્યા એ વ્યાખ્યામાંથી વ્યાખ્યાને તમે અલગ અલગ કરો એટલે કે એને છૂટી પાડો વ્યાખ્યાને એટલે શું બની ગયા? ગુણધર્મો બની ગયા. ગુણધર્મોમાં મોટાભાગના ગુણધર્મો એ વ્યાખ્યાને આધારિત જ હોય, જેમ આમાં પણ એમ જ છે. એટલે ગુણધર્મો આવે તો ગભરાવાનું નહીં, સાવ સહેલા જ છે, આવડી જશે. જો બર્નોલીના ગુણધર્મો, એમાં પહેલો ગુણધર્મ જો એક વાત કહું, ગુણધર્મો કેટલા? તો કે 1, 2 અને 3. આ 3 લાઈન લખી અને તમારે 3 માર્ક્સ લઈ લેવાના. જો 3 માર્ક્સમાં પૂછાય તોની વાત છે. 3 લાઈન લખી અને 3 માર્ક્સ લઈ લેવાના. 2 માર્ક્સમાં પૂછાય તોય 3 લાઈનના 2 માર્ક્સ. એટલે આપણે કાંઈ ખોટનો બિઝનેસ નથી. રાઈટ? એટલે આપણે કાંઈ ખોટમાં નથી. ઓકે? તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, વ્યવસ્થિત ભણજો અને તૈયાર કરી લેજો. રાઈટ? હવે આપણે ભણીએ. હવે જો એમાં પહેલો છે તો કે દરેક બર્નોલી પ્રયત્ને મળતી સફળતાની સંભાવના કેવી હોય? તો કે અચળ હોય છે. દરેક બર્નોલી પ્રયત્ને મળતી સફળતાની સંભાવના કેવી હોય? તો કે અચળ. અચળ એટલે જે બદલે નહીં. સફળતાની સંભાવના હોય એ બદલે નહીં, એને શું કહેવાય? અચળ. તો એ તો આપણે વ્યાખ્યામાં જ જોઈ ગયા હતા. જો તમને ખબર જ છે, હું પ્રૂફ સાથે બધું ભણાવું. આ જો પ્રૂફ. અને દરેક પ્રયત્ને સફળતાની સંભાવના કેવી છે? તો કે અચળ. જો અહીં વ્યાખ્યામાં અચળ તો આવી. અચળ, જો સફળતાની સંભાવના અચળ હોય તો જ બર્નોલી પ્રયત્ન કહેવાય. સમજાણું? જો દરેક પ્રયત્ને સફળતાની સંભાવના અચળ હોય તો આવા પ્રયત્નોને શું કહેવાય? બર્નોલીના પ્રયત્નો. એટલે બર્નોલીના પ્રયત્નો થવા માટે સફળતાની સંભાવના કેવી હોય? તો કે અચળ. કેવી? અચળ. આ ખાલી અચળ યાદ રાખો એટલે તમને આ પોઈન્ટ રેડી. જોઈ લો. પહેલો પોઈન્ટ ક્લિયર? દરેક બર્નોલી પ્રયત્ને મળતી સફળતાની સંભાવના કેવી હોય? અચળ. તો હવે એક લાઈનમાં તો આમાં કઈ શું અઘરું છે? ઈઝી તો છે. રેડી? એક ગુણધર્મ તમને આવડી ગયો. હવે બીજું, બર્નોલી પ્રયત્ન પરસ્પર કેવો છે? તો કે નિરપેક્ષ છે. એ નિરપેક્ષ, આ શબ્દ તમે સંભાવનામાં પણ ભણી ગયા. નિરપેક્ષ, નિવારક, નિશેષ, આ બધા શબ્દ તમે સંભાવનામાં ભણી ગયા, જે અહીંયા બેઠા બેઠા રિપીટ છે, કારણ કે આ ચેપ્ટરમાં ક્યાંક સંભાવના સમાયેલી છે. જોઈ લો, આ રહી સંભાવના. એટલે આ ચેપ્ટર નંબર 1 સંભાવના, ચેપ્ટર નંબર 2 પછી યાદચ્છિક ચલ એટલે કે આ, અને ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ. આ ત્રણેય ચેપ્ટરમાં સંભાવના ક્યાંક ને ક્યાંક આવે જ છે.
રેડી? હવે જો એટલે કાંઈ વાંધો નહીં, ભલે આવે. બર્નોલી પ્રયત્નો પરસ્પર કેવા છે તો કે નિરપેક્ષ છે. હવે સર નિરપેક્ષ એટલે એનું તમને વ્યવસ્થિત વ્યાખ્યા તમને ચોપડીમાં જ આપી દીધી, એટલે કે આ પોઈન્ટમાં જ આપી દીધી. હવે જો બર્નોલી પ્રયત્નો પરસ્પર કેવા છે તો કે નિરપેક્ષ. અહીંયા એની નીચે અંડરલાઈન કરી નાખજો, રાઈટ? એટલે કે નિરપેક્ષ એટલે શું તો કે એનાથી આગળ એમ કહે છે એટલે કે કોઈ પણ પ્રયત્ને મળતી સંભાવના કે નિષ્ફળતા. જો કોઈ પણ પ્રયત્ન હોય કાં શું મળે? સંભાવના મળે ને કાં નિષ્ફળતા મળે. કોઈ પણ પ્રયત્ને કાં શું મળે? સફળતા મળે કાં નિષ્ફળતા મળે, રાઈટ? કોઈ પણ પ્રયત્ને મળતી સફળતા કે નિષ્ફળતા તેના અગાઉના પ્રયત્ને મળેલ સફળતા કે નિષ્ફળતા પર આધારિત નથી. સમજાણું કઈ? સર કઈ ખબર ન પડી? કાંઈ વાંધો નહીં, હમણાં ખબર પડી ગયા. હવે કોઈ પણ આપણે પ્રયોગ કરીએ, પ્રયોગના શક્ય પરિણામ કેટલા? 2. કાં તો શું મળે? સફળતા મળે કાં નિષ્ફળતા. હવે આ પ્રયોગ આપણે જે કર્યો છે ઈ પ્રયોગનું પરિણામ અગાઉના જે આપણે અગાઉ જે પ્રયત્ન કર્યા હોય ઈ પ્રયત્નના પરિણામ સાથે કાંઈ લાગે વળગે નહીં. ખબર પડી? હવે થોડુંક સમજાણું. આપણે અત્યારે જે પ્રયોગ કરીએ છીએ અત્યારે પ્રયોગના શક્ય પરિણામ કેટલા તો કે સફળતા કે નિષ્ફળતા. આ પ્રયોગે મળેલ સફળતા કે નિષ્ફળતા ઈ અગાઉના પ્રયોગની સફળતા કે નિષ્ફળતાને આધારિત નથી. સમજાણો? રેડી? આ તો ઓના જેવી વાત થઈ. આ 10માનું તમારું રિઝલ્ટ, 10માનું રિઝલ્ટ એ 9મા ધોરણના રિઝલ્ટ સાથે કાંઈ લાગે વળગે નહીં. એમ આ પ્રયોગની સફળતા કે નિષ્ફળતા એ અગાઉના પ્રયોગની સફળતા કે નિષ્ફળતા સાથે લાગે વળગે નહીં, એટલે એના પર આધારિત નથી. એને શું કહેવાય? પરસ્પર નિવારક. રેડી? ડન? જો હજી એકવાર સમજાવું. બર્નોલી પ્રયત્ન એ કેવું છે તો કે પરસ્પર નિરપેક્ષ. આ પરસ્પર નિરપેક્ષ નીચે લીટી અંડરલાઈન કરી નાખજો. એટલે બીજો પોઈન્ટ કયો છે તો કે પરસ્પર નિરપેક્ષ વાળો. પેલો પોઈન્ટ કયો તો કે અચળ વાળો. રેડી? બર્નોલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ છે. એટલે કે કોઈ પણ પ્રયત્ને મળતી સફળતા કે નિષ્ફળતા તેના અગાઉના પ્રયત્ને મળેલ સફળતા કે નિષ્ફળતા પર આધારિત નથી. રાઈટ? હવે પરસ્પર નિરપેક્ષનો ટોપિક સમજાણો. જો આ બીજો પોઈન્ટ એ ક્લિયર. રાઈટ? હવે જો આપણે ત્રીજા ટોપિક તરફ આગળ વધીએ, એટલે કે ત્રીજો પોઈન્ટ. હવે ત્રીજા પોઈન્ટમાં આપણને શું કહે છે? જો આ પાછું સંભાવના આવ્યું. ત્રીજો પોઈન્ટ, સફળતા અને નિષ્ફળતા આ બંને પરસ્પર કેવા છે? નિવારક અને નિષેધ છે. સફળતા અને નિષ્ફળતા એ પરસ્પર નિવારક અને નિષેધ છે. તમે થોડુંક સંભાવના યાદ કરો તો. સંભાવના જ્યારે મેં ભણાવ્યું ત્યારે ઓલું રકમમાં પરસ્પર બે ઘટનાઓ પરસ્પર નિવારક અને નિષેધ છે આવું આપણને કહીને ત્યારે બહુ મજા આવે આપણને. કેમ મજા આવે? કારણ કે સૂત્ર મૂકવાનું જ નહીં. સૂત્ર પરસ્પર નિવારક અને નિષેધ કહે ત્યારે બે ઘટનાનો સરવાળો કરીને બરાબર શું મૂક દેવાનું તો કે 1 મૂક દેવાનો. એટલે P of A plus P of B is equal to 1. આપણે સંભાવનાના ઘણા દાખલા આપણે ગણ્યા છે એવા. તો આમાં પણ શું કીધું? એમ જ કીધું ભાઈ પરસ્પર નિવારક અને નિષેધ એ ગમે એ ચેપ્ટરમાં આવે એટલે એનો મતલબ તો સેમ ટુ સેમ જ રહે, એમાં કઈ ફેરફાર ન પડે. રેડી? એટલે આમાં પણ શું કીધું? આમાં બે ઘટના હતી અને આમાં બે પરિણામ છે. કયા પરિણામ તો કે શક્ય પરિણામ, સફળતા અને નિષ્ફળતા. હવે જો સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર કેવા છે? નિવારક અને નિષેધ છે. કેવા છે? નિવારક અને નિષેધ છે. હવે નિવારક અને નિષેધ હોય તો હમણાં જ મેં કીધું P of A plus P of B is equal to 1. રેડી? અહીંયા આપણે બે ઘટનાનો સરવાળો કરતા હતા. અહીંયા શું છે? અહીંયા ઘટના નથી, અહીંયા શક્ય પરિણામ છે. શક્ય પરિણામ ક્યાં તો કે સફળતા અને નિષ્ફળતા. તો સફળતા નિષ્ફળતાનો સરવાળો કેટલો થાય? 1. રેડી?
સફળતા અને નિષ્ફળતાનો સરવાળો કેટલો થાય તો કે સફળતાની સંભાવના એટલે P અને નિષ્ફળતાની સંભાવના એટલે Q. P plus Q is equal to બોલો 1. રેડી? P plus Q is equal to 1. ચલો આવી ગયું. P plus Q is equal to 1. હવે હું તમને એક વાત કહું. આ પરસ્પર બે ઘટનાનો સરવાળો ઓમાં એક થતો હતો તો આપણે ઓલી પૂરક ઘટના P of A is equal to 1 minus P of A dash કરતા તો આપણે પૂરક ઘટનામાંથી એકમાંથી બાદ કરીને આપણે પૂરક ઘટના મેળવતા. આમ જ સફળતાની પૂરક ઘટના કઈ થાય તો કે નિષ્ફળતા અને નિષ્ફળતાની પૂરક ઘટના કઈ થાય તો કે સફળતા. માનો કે આ ઈ તો ક્લિયર જ થઈ ગયું તો કે P plus Q is equal to 1. તો અહીંયા મારે માનો કે Q મેળવવો છે. Q એટલે બોલો Q એટલે તો કે નિષ્ફળતાની સંભાવના. મારે નિષ્ફળતાની સંભાવના મેળવવી છે તો એટલે Q મેળવવો છે તો Q ને બનાવો કરતા આમાંથી Q ને બનાવો કરતા એટલે એક એમના એમ અને P કેવા છે પ્લસ સામેની બાજુ છે એટલે કેવા થઈ જાય માઈનસ P. યાદ રાખજો આ દાખલાનું મોસ્ટ MP સૂત્ર છે. તમને રકમમાં મોટા ભાગના દાખલા એવા છે કે રકમમાં તમને સફળતાની સંભાવના આપી દીધી એટલે કે તમને P આપી દીધો પણ તમને નિષ્ફળતા નહીં આપે. તો નિષ્ફળતા કેવી રીતે મળે તો કે Q is equal to 1 minus P. શું? Q is equal to 1 minus P. આ મોસ્ટ MP સૂત્ર છે દાખલા માટે. રેડી? તો જો દાખલા ગણતા પહેલા તમને નિષ્ફળતા કેવી રીતે મેળવવી એ તમને આવડી ગયું. એટલે નિષ્ફળતા મેળવવાની નથી, નિષ્ફળતાની સંભાવના મેળવવાની છે. નિષ્ફળતાની સંભાવના એટલે Q is equal to 1 minus P. અને સૂત્ર શું બન્યું? Q is equal to 1 minus P. હવે આમ સફળતાની સંભાવના મેળવવાનું કે તોય આપણને કઈ ફેર ન પડે. સફળતાની સંભાવના મેળવવાનું કે તો Q અહીંયા શું આવે? P. અહીં સફળતાની સંભાવના મેળવી એટલે P બરાબર 1 minus Q. P અહીંયા શું થઈ જાય? Q થઈ જાય. રેડી? આમ અરસપરસ જ હોય. રાઈટ? કારણ કે એનો મેઇન બેનિફિટ કયો તો કે સફળતાની સંભાવના અને નિષ્ફળતાની સંભાવના એ પરસ્પર કેવી છે તો કે નિવારક અને નિશેષ. એટલે બે પરિણામોનો સરવાળો કેટલો થાય? 1. P plus Q is equal to 1. P plus Q is equal to 1. મોટે ભાગે તમને નિષ્ફળતાની સંભાવના જ ગોતવાનું કહેશે. તો નિષ્ફળતાની સંભાવના એટલે Q. Q is equal to 1 minus P અને P is equal to 1 minus Q. રેડી? આ ત્રણેય જો યાદ રહી જાય. જોઈ લો આ ત્રીજો પોઈન્ટ એ ક્લિયર. ચાલ્યો એકવાર SS ની જરૂર લાગે તો SS લઈ લેજો. હવે જો આ બર્નોલીના પ્રયત્નો એની મેં તમને વ્યાખ્યા પણ ભણાવી જે મોસ્ટ MP છે અને આ એના તેના ગુણધર્મો પણ કેવા છે? મોસ્ટમાં મોસ્ટ MP. રાઈટ? ત્રણેય ગુણધર્મો તમને ક્લિયર. આ પહેલા ગુણધર્મની આ શોર્ટકટ લાઈન શું એમાં યાદ રાખવાનું તો કે અચળ. કોની અચળ સંભાવના તો કે સફળતાની સંભાવના કેવી હોય? અચળ. આટલું યાદ રાખો એટલે પહેલો પોઈન્ટ થઈ ગયો. બીજું હવે બર્નોલીના પ્રયત્નો કેવા કીધા તો કે નિરપેક્ષ. નિરપેક્ષ એટલે તમને ખબર પડી ગઈ તો કે આ પ્રયત્ન મેળવેલ સંભાવના કે આ પ્રયત્ન મેળવેલ સફળતા કે નિષ્ફળતા એ અગાઉના પ્રયત્ન મેળવેલ સફળતા કે નિષ્ફળતા પર આધારિત નથી. રેડી? એટલે નિરપેક્ષનું પણ તમને ખબર પડી ગઈ. હવે ત્રીજું સફળતા અને નિષ્ફળતાની સંભાવના બંને પરસ્પર કેવી છે તો કે નિવારક અને નિશેષ ઘટના છે. રેડી? સફળતા અને નિષ્ફળતાને અહીંયા કેવી ઘટના કીધી? પરસ્પર નિવારક અને નિશેષ. એટલા માટે P plus Q is equal to 1 અને એના ઉપરથી સૂત્ર બન્યું Q is equal to 1 minus P અને P is equal to 1 minus Q. Done? Okay. Right? હવે જો વિદ્યાર્થીઓ આ યાદચ્છિક ચલનો મારો પહેલો વિડીયો છે એટલે આ વિડીયોમાં આપણે મેન જે થિયરીના કોન્સેપ્ટ હતા એ મેં તમને ભણાવ્યા. રાઈટ? હવે નેક્સ્ટ વિડીયોથી આપણે દાખલાની શરૂઆત કરશું અને
દાખલા સમજતા પહેલાં તમે આ મેઇન થિયરી કોન્સેપ્ટ છે એ ફેરબુકમાં ઉતારી લેજો, વ્યવસ્થિત સમજી લેજો અને તૈયાર કરી લેજો, એટલે તમને થિયરીના પ્રશ્નોમાં ક્યાંય પણ વાંધો ન આવે. ઓકે, થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.